રાજકોટના માવડી ચોક વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી બજરંગ ગરબી મંડળ દ્વારા સળગતી ઈંઢોણી રાસના આયોજન કરવામાં આવે છે। સળગતી ઈંઢોણીના રાસમાં 6 દીકરીઓએ ભાગ લે છે અને 1 મહિના સુધી બાળાઓને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે। આ રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। તો સળગતી ઈંઢોણીના રાસ વખતે ગરબાના આયોજકો દ્વારા દીકરીઓને સલામતી માટે પૂરતું ધ્યાન આપવામાં આવે છે। અમારું 17મું વર્ષ ને 18મું વર્ષ મંગલ પ્રવેશ કર્યું અને અમારો પ્રખ્યાત રાસ છે કે ભાઈ સળગતી ઈંઢોળી એની માથે આગ અને અમારો પ્રખ્યાત રાસ છે અને અમે ત્રીજા નોરતે, છઠ્ઠા નોરતે અને 9મા નોરતે આ રાસ રજૂ કરીશું। અને આ રાસની અંદર એક એવી છે કે આવડું સળગતી ઈંઢોળીમાં જે બાળાઓ રાસ લે છે પણ છતાં પણ કોઈ 17 વર્ષથી કોઈ જાનહાનિ નથી થઈ અને એક માતાજી અંબાના સ્વરૂપે આ રાસ કહેવાય છે। હું આ ગરબીમાં 3 થી 4 વર્ષથી આ સળગતી ઈંઢોળીમાં ભાગ લઉં છું અને અમને 3 થી 4 વખત પ્રેક્ટિસમાં કરાવે છે અને આ રાસ કરવો મને ખૂબ જ ગમે છે।